तो नमस्कार मित्रों रोलेक्स पे आहिर एक वीडियो बनावे छे ने मैं कहूं छे कि नवनीत भाई तम तमार जजो हाईकोर्ट में आने त्यां जईने कहेजो कि जे 1 करोड़ में मो करी गयो छे ने एने पण कोईक ने कोईक निर्णय लावो। तो मित्रों हूँ तमने वीडियो बतावुं एना पहेला जे तमे आपणी चेनल में नवा हो तो चेनल ने सब्सक्राइब करी देजो और वीडियो ने लाइक करी देजो। तो मित्रों ते वीडियो जोई लो पछी आपणे तेना विषे वातचीत करीए। શું મારા આહિર ભાઈઓ આ તો તમે બધા આઠે પોર આનંદ હશે મારા બાપ લ્યાઓ ને ખમા ખમા બાપ जंगल में खलबली है सिंगो की चाल है। तो मित्रों जयरा दाता આવી રહ્યા છે આજ બાર એના કોર્ટ દ્વારા જામીન મંજૂર થઈ ગયા છે અને હવે નવનીતભાઈ તમે હાઈકોર્ટમાં જવાનું બંધ ન રાખતા હો મારા ભાઈ હો નાજીન પાછા કહેજો મેં ઓલી વઘાસિયાની 1 કરોડ ઉપરની માટી ખાઈ ગયો છું એનો જરૂર કહેજો નાજીન હાઈકોર્ટમાં તમે તમ તારે જાજો હું તો એમ જ કહું તમને બરોબર। અને પિંટુડું તું બબલા ખાવા મળ્યું હું સોયતર કે કારણ કે હવે તને બબલા હદી જાય તું દાડીએ ઉઈ ગયો છો ખબર છે કે હવે હારું ઇન્સ્ટાગ્રામ માં તો આ મારા હારા કે હાલવા દે એમ નથી હવે મારું જેવું હું કંઈક નવું લાવું એવું સીધું ઉડાડી દે ફાડ છારાનું બરોબર। તું હવે છે ને દવાને પપ ને ઘઉંમાં દવા છાંટવા આવ્યો તો ધોરિયા બેડો બબલા ખાઈ જાય એની સિવાય બીજું કઈ ન કરતો બરોબર। तो मित्रों त्या वीडियो तो જોઈ લીધો હશે આહિર ભાઈ એવું કહી રહ્યા છે આ ભાઈ કે અમારા જયરા જાતાના જામીન મંજૂર થઈ ગયા છે અને જેલની બહાર આવી ગયા છે। એટલે નવનીતભાઈ તમે તમારા જાજો હાઈકોર્ટ જઈને કહેજો આગળ તમારે જવાનો ફરજ છે પણ એટલું પણ કહેજો હું પેલી વકાસિયાની 1 કરોડ ઉપરની માટી ખાઈ ગયો છું એ તો તમે જરૂરથી કહેજો એ ભૂલતા નહીં કહેવાનું ત્યાં જઈને। અને આ પિંટુડું કઈ ગયું અત્યારે તો દાડી વે ગયો છે ને તેને એમ તો ખબર પડી ગઈ છે કે ઇન્સ્ટાગ્રામ માં તો આપણે હાલવા દે એમ નહીં એટલે મને એવું જ લાગે કે તું દાડીએ જાય છે ને હવે આ પડીકા વાળા ભોંગા જ ખાય છે પિંટુડું। અને રોલેક્સ ભાઈ આહિર લાસ્ટ માં એવું પણ કહી રહ્યા છે કે તું દવા છાંટવા જા અને ઘઉંમાં તું દવા નાખ અને દાડીએ જા તો આ બધા ધંધા બંધ કરી દે એટલે સારું કહેવાય। હવે આવા મેં હાલી નીકળ્યું હતું તો ક્યારનું। તો મિત્રો તમારે શું કહેવું છે રોલેક્સ ભાઈ વિશે અને પિન્ટુ ભાઈ વિશે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।